નમસ્કાર મિત્રો, પ્રો ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. બાબા હરભજન સિંઘ. શું કોઈ સૈનિક મૃત્યુ પછી પણ પોતાની ડ્યુટી કરી શકે? શું કોઈ અમર સૈનિકની આત્મા દેશની સીમા પર રક્ષા કરી શકે? આ પ્રશ્ન તમને અજીબ લાગે, પરંતુ જો તમે સિક્કિમના લોકો કે ત્યાં તૈનાત સૈનિકોને પૂછો તો તેઓ કહેશે, હા, છેલ્લા 45 વર્ષથી આવું સતત થઈ રહ્યું છે. તેમનું માનવું છે કે પંજાબ રેજિમેન્ટના જવાન હરભજન સિંઘની આત્મા છેલ્લા 45 વર્ષથી ચીનની સરહદ પર દેશની રક્ષા કરી રહી છે. સૈનિકો કહે છે કે હરભજન સિંઘની આત્મા ચીન તરફથી થનારા ખતરાઓ વિશે પહેલાથી જ ચેતવણી આપી દે છે. તમે વિશ્વાસ કરો કે ન કરો, પરંતુ ચીની સૈનિકો પણ આ વાત પર વિશ્વાસ કરે છે. એટલા માટે જ ભારત અને ચીન વચ્ચે થતી દરેક ફ્લેગ મીટિંગમાં હરભજન સિંઘના નામની એક ખાલી ખુરશી રાખવામાં આવે છે, જેથી તે મીટિંગમાં હાજરી આપી શકે. આ રસપ્રદ વિષયમાં આગળ વધતા પહેલા આપ અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. બાબા હરભજન સિંઘનો જન્મ 30 ઓગસ્ટ 1946ના રોજ પંજાબના સરદારપુરા ગામમાં થયો હતો. પાર્ટીશન પછી તેમનું પરિવાર ભારતના કપૂરથલામાં વસ્યું. બાળપણથી જ તેમની અંદર દેશભક્તિની જ્વાળા હતી. 10મી પાસ કર્યા પછી તેમણે 1965માં ભારતીય સેનામાં જોડાયા અને 14 રાજપૂતાના રાઇફલ્સમાં સિપાહી તરીકે નિમાયા. બાદમાં તેમની બહાદુરીને કારણે તેમને 23 પંજાબ રેજિમેન્ટમાં બદલી આપવામાં આવી, જે સિક્કિમની ભારત-ચીન સરહદ પર તૈનાત હતી. તેમની યુનિટ ઢોકલા નામની જગ્યાએ હતી, જ્યાં બટાલિયન હેડક્વાર્ટર હતું. તે સમયે આખી ફૌજ ઢોકલામ વિસ્તારમાં રહેતી હતી. આગળ ચાઇના બોર્ડર એટલે કે ઝીરો લાઇન. એક દિવસ બાબા હરભજન સિંઘને આદેશ મળ્યો કે સૈનિકો માટે રાશન અને પાણી ખચ્ચર પર લઈ જઈને પહોંચાડવું છે. એ વિસ્તારનું નામ ફ્લેગ હિલ અને તેની આગળની જગ્યા ડેન્ટ ચુકલા. તારીખ હતી 4 ઓક્ટોબર 1968. ભારે વરસાદ અને હિમવર્ષા ચાલી રહી હતી. એ દરમિયાન ખચ્ચર સાથે જતા સમયે આકસ્મિક રીતે તેઓ પાણીના પ્રવાહમાં વહી ગયા અને બરફમાં દટાઈ ગયા. તેમની શોધ ઘણા દિવસો સુધી ચાલી, પણ ક્યાંય પત્તો ન મળ્યો. ત્યારબાદ તેમના યુનિટના મિત્ર પ્રીતમસિંઘને સપનામાં દેખાયા. હું અહીં છું, મારી બોડી ત્યાં છે. ફૌજે શરૂઆતમાં વિશ્વાસ નહોતો કર્યો, પરંતુ જ્યારે ફરી તે જ સપનામાં આવ્યા ત્યારે તપાસ કરવામાં આવી અને સાચે જ એ જગ્યાએ બાબા હરભજન સિંઘનું શરીર, તેમનું ખચ્ચર અને સામાન મળી આવ્યું. આ ઘટનાથી આખી ટુકડી આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી તેમને શહીદ જાહેર કરીને સેનાના સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી. થોડીવાર પછી સૈનિકોને સ્વપ્નમાં અને હકીકતમાં તેમની હાજરીનો અહેસાસ થવા લાગ્યો. સિપાહીઓ કહેતા કે જો કોઈ ડ્યુટી દરમિયાન ઊંઘી જાય તો તેને જોરદાર થપ્પડ પડે, જાણે હરભજન સિંઘ પોતે જ ચેતવણી આપે. ઘણા સૈનિકોએ કહ્યું કે તેમણે તેમને સપનામાં આવનારા ખતરાઓ વિશે જાણકારી આપી. આ અદ્ભુત અનુભવો પછી નાથુલામાં બાબા હરભજન સિંઘનું મંદિર બનાવવામાં આવ્યું, જ્યાં તેમની યુનિફોર્મ, બૂટ, બેડ અને પાણીની બોટલ રાખવામાં આવે છે. સૈનિકો ડ્યુટી શરૂ કરતા પહેલા તેમને સલામ કરે છે. ઇન્ડિયન આર્મીએ પણ તેમની હાજરીને માન્યતા આપી. તેમને જીવિત સિપાહી તરીકે ગણવામાં આવ્યા, પગાર મળતો રહ્યો, પ્રમોશન મળ્યું અને 2006માં તેમને કેપ્ટન તરીકે નિવૃત્તિ પણ આપવામાં આવી. પરંતુ કહેવાય છે કે નિવૃત્તિ બાદ પણ તેમની આત્મા નાથુલા પાસ પર ફરજ બજાવે છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં તેમને 2 મહિનાની છુટ્ટી આપવામાં આવતી. તેમનું સામાન ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસમાં મોકલાતું અને કપૂરથલામાં લોકો ભક્તિપૂર્વક તેમનું સ્વાગત કરતા. તેમની માતા તે દિવસે પોતાના પુત્રના આગમન માટે ઘર શણગારતી. હરભજન સિંઘ વિશે અન્ય કેટલાય કિસ્સાઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા, જેમાં એક રાતે ઓફિસર સાહરબાલ સપનામાં જોયું કે હરભજન સિંઘ આવી કહે છે, ઉત્તર ચેકપોસ્ટ પર જવાનો વધારો, ચીની સેના જલ્દી હુમલો કરશે. સાહરબાલે રિસ્ક ન લઈ તુરંત 40 જવાનોની ટુકડી મોકલી દીધી. રાત્રે 12:30 સંદેશ મળ્યો, ચીની સેના આગળ વધી રહી છે. તેમણે કહ્યું, તમારા સ્થાને રહો, પણ પહેલા ફાયર ન કરતા. ભારતીય જવાનોને જોઈ ચીની સેના પાછી ફરી ગઈ. ચીની સૈનિકો પણ તેમની હાજરીની વાત કરે છે. એકવાર ચીની અધિકારીએ ફરિયાદ કરી કે કોઈ ભારતીય સૈનિક ઘોડા પર સવાર થઈને તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. પણ તપાસમાં ખબર પડી કે એ વિસ્તાર તો ખાલી હતો. લોકોનું માનવું છે કે તે બીજું કોઈ નહીં, બલ્કિ બાબા હરભજન સિંઘની જ આત્મા છે. ભારત અને ચીન વચ્ચે જ્યારે પણ ફ્લેગ મીટિંગ થાય ત્યારે એક ખાલી ખુરશી તેમના સન્માનમાં રાખવામાં આવે છે. આ ઘટનાથી સાબિત થઈ ગયું કે હરભજન સિંઘની આત્મા આજે પણ બોર્ડર પર છે. તેમણે અગણિત વાર સાથીઓની મદદ કરી છે અને તેમના રક્ષણમાં અદૃશ્ય શક્તિ રૂપે રહે છે. સમય સાથે તેમની લોકપ્રિયતા વધી ગઈ.
નાથુલામાં પહેલું નાનું મંદિર બાદમાં ભવ્ય સ્વરૂપમાં બનાવાયું અને બાદમાં ડોકલામની નજીક ન્યૂ બાબા મંદિર પણ સ્થાપિત કરવામાં આવ્યું. અહીં સૈનિકો તથા નાગરિકો રોજ પ્રાર્થના કરવા આવે છે અને પોતાની મનોકામના લખીને જાય છે. આજે પણ નાથુલા પાસ પર તૈનાત સૈનિકોનો વિશ્વાસ છે કે બાબા હરભજનસિંહ ચીનના કોઈ પણ હુમલા પહેલા 3 દિવસ અગાઉ ભારતીય સેનાને ચેતવણી આપે છે. તેમનું અખંડ જ્યોત આજેય બળે છે અને તેમની આત્મા આજે પણ સરહદની રક્ષા કરી રહી છે, દેશ માટે જીવંત દંતક કથા બનીને. આશા રાખું છું કે આ વિડિયો આપને ગમ્યો હશે. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો.